પ્રમાણમાપ વિશે જાણીએ. વિચારો. જો હવે આપણે નકશાનું બીજું અંગ પ્રમાણમાપ એના વિશે આગળ અભ્યાસ કરીશું. પ્રશ્ન: હોકા યંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે? ઉત્તર: પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે, કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે. પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે અને પૃથ્વી ધ્રુવ પ્રદેશ એટલે શું કે જ્યાં 90 ડિગ્રી હોય છે તાપમાન અને એકદમ ત્રાંસા હોય છે, જ્યાં સૂર્યના કિરણો પડતા નથી, એટલે હંમેશા બરફથી છવાયેલા હોય છે. એન્ટાર્કટિકા ખંડ અને ઉપર આર્કટિક મહાસાગર, રાઈટ? નો ચુંબકીય ઉત્તર ધ્રુવ તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે છે. પૃથ્વીના ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ બરાબર એક જ સ્થાને નથી. આથી હોકાયંત્રની સોય અને હોકાયંત્ર દિશા બતાવવાનું કામ કરે. હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ જ હોય છે. પ્રમાણમાપ સ્કેલ. પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને જો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 100 માપ લીધું છે. જો માપ કહે છે. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર 100 કિલોમીટર હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર. જો આમાં શું છે, 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર, એટલે 1 સેન્ટીમીટરનું માપ હોય તો એ 100 કિલોમીટર તમારે ગણી લેવાનું. વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. હવે આપણે નકશાના ત્રીજા અંગ રૂઢ સંજ્ઞાઓ વિશે જાણીએ. રૂઢ સંજ્ઞાઓ, કન્વેન્શનલ સાઇન્સ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. પ્રવૃત્તિ: નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્ન દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો. મિત્રો, આ પહેલું ચિહ્ન હોસ્પિટલનું છે. બીજું ચિહ્ન પેટ્રોલ પંપનું છે. જ્યારે આ ત્રીજું ચિહ્નનો હોર્ન, એટલે કે અહીં હોર્ન વગાડવું નહીં નું છે. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક જો તમારી ચોપડી હશે ને એમાં પણ આવી સંજ્ઞાઓ આપેલી હશે, તો એનો પણ તમારે અભ્યાસ કરવાનો રહેશે. ચોપડીમાં આખું પેજ છે જ આનું, બરાબર? સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. પ્રવૃત્તિ: અહીં આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓ. આ કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકમાં છે, બરાબર? કે આમાં કઈ સંજ્ઞા શું, એક પર્વત છે, નદી છે, એના પર બંધ છે, રેલ માર્ગ છે, પોસ્ટ ઓફિસ છે, જંગલો છે, બરાબર? તો એ સિમ્બોલ તમારે 1-2 વખત વાંચવાના છે. અવલોકન કરો. પર્વત માટે આ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ટેકરી માટે આ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. પર્વતનું શિખર દર્શાવવા માટે આ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ઘાટ દર્શાવવા માટે આ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. નદી દર્શાવવા માટે આ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. નદી
કરવામાં આવે છે. પોલીસ સ્ટેશન દર્શાવવા માટે આ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પોસ્ટ અને ટાર ઓફિસ દર્શાવવા માટે આ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. નીચે આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક જો આની અંદર તમારે જો ભૂમિ સ્વરૂપ દર્શાવે તો કથ્થાઈ રંગ અને બદામી રંગ, પાણી દર્શાવવું હોય તો વાદળી રંગ, વનસ્પતિમાં લીલો રંગ, રેલ માર્ગ દર્શાવવા કાળો રંગ, જમીન માર્ગ દર્શાવવા લાલ રંગ અને ખેતી દર્શાવવા એટલે મેદાનો દર્શાવવા પીળો રંગ વપરાય છે. અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે. આ કોષ્ટક મુજબ ભૂમિ સ્વરૂપને કથ્થઈ કે બદામી રંગથી દર્શાવવામાં આવે છે. જળ સ્વરૂપોને વાદળી રંગથી દર્શાવવામાં આવે છે. વનસ્પતિ પ્રદેશને લીલા રંગથી દર્શાવવામાં આવે છે. રેલ માર્ગને કાળા રંગથી દર્શાવવામાં આવે છે. જ્યારે જમીન માર્ગને લાલ રંગથી દર્શાવવામાં આવે છે. વળી ખેતીને પીળા રંગથી દર્શાવવામાં આવે છે. વિશાળનું સ્થાન. ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર એશિયા ખંડ. જો આપણને ખબર જ છે ઉત્તરમાં હિમાલય આવેલો છે, દક્ષિણમાં હિંદ મહાસાગર, પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબ સાગર દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે. આપણી 3 બાજુ પાણી છે ને એક બાજુ જમીન છે, એટલા માટે ભારત દ્વીપકલ્પ કહેવાય છે. દ્વીપ નહીં, દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે શું કે જેની 3 બાજુ પાણી હોય ને એક બાજુ જમીન હોય. આમ ભારત ત્રણેય બાજુએથી સાગરોથી ઘેરાયેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડોનો વિસ્તાર 8.4 અંશ ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 પૂર્વ રેખાંશથી 97.25 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતની વહીવટી સરળતા માટે 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. આટલું જાણો. ભારતમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ગોવા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને તેલંગાણા એમ 29 રાજ્યો આવેલા છે. ભારતમાં આંદામાન નિકોબાર, દાદરા અને નગર હવેલી આ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે શું કે જેનો વહીવટ છે ને દિલ્હી સરકાર ચલાવે. બરાબર, જેમ કે આપણે દીવ છે અહીંયા દિલ્હી સરકારનું શાસન હોય, પણ ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું શાસન છે. બરાબર છે, એ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય કે જ્યાં કેન્દ્ર સરકારનું શાસન હોય. લક્ષદ્વીપ, દીવ દમણ, પોંડિચેરી, ચંદીગઢ એમ 6 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે.
દિલ્હીને ભારતની નેશનલ કેપિટલ દિલ્હી છે એ ભારતનું રાષ્ટ્રીય રાજધાની છે, કારણ કે આખા ભારતની રાજધાની એક જ છે, એ દિલ્હી છે, એટલે એને નેશનલ ટેરેટરીનો દરજ્જો આપવામાં આવેલો છે. ટેરિટરી તરીકેનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે. આ માહિતી વર્ષ 2019ના પ્રારંભ સુધીની છે. બસ તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણો 12મો પાઠ પૂરો થાય છે અને હવે અહીંયા આપણો 6ઠ્ઠા ધોરણનો કોર્સ પણ પૂરો થાય છે. હું આશા રાખું છું કે આ પાઠ તમને થોડોક સમજવામાં અઘરો પડ્યો હશે, બરાબર, પણ છતાંય તમે નકશાપોથી છે એમાંથી નકશાની પ્રેક્ટિસ કરજો. ગુજરાતનો નકશો, ભારતના રાજ્યો અને રાજધાનીનો નકશો, બરાબર, અને તમે પાછા 7મામાં જ્યારે આવશો ત્યારે હું તમને ફરીથી ગુજરાતના નાના નકશા કરાવીશ, બરાબર. તો બસ વિદ્યાર્થી મિત્ર, બધા ધ્યાન રાખજો, તબિયત સાચવજો. અહીંયા આપણો કોર્સ પૂરો થાય છે. અસ્તુ.